ભરૂચ અંકલેશ્વર વચ્ચે સતત રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેવા પામી હતી। આજે સવારે ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે અનેક વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી। આજરોજ વહેલી સવારે આવેલા વરસાદી ઝાપટાના કારણે હાઈવે ઉપર ટ્રાફિક વ્યવહાર ખોરંભે પડ્યો હતો। વરસાદના કારણે અંકલેશ્વર નજીક વાહનોની ગતિ ધીમી પડતા તેમજ અંકલેશ્વર નજીક આંબલાકાડી ઉપરના બ્રિજની કામગીરી અત્યંત મંત્રા ગતિએ ચાલી રહી હોય, જેના કારણે ખાડા ખાબોચિયા વચ્ચે વાહનોની ગતિ ધીમી પડતા ટ્રાફિક જામ જોવા મળે છે। અંકલેશ્વર નજીક હાઈવે ઉપર આંબલાકાડી બ્રિજની કામગીરી કરવી આવશ્યક બની છે, જેના પગલે ટ્રાફિક જામ સર્જાય છે। તો સર્વિસ રોડના મરમ્મતની પણ જે વિભાગોની જવાબદારી છે તેઓએ મરમ્મત કે જાળવણીની દરકાર ન કરતા કે તેના અભાવને પગલે આ વિસ્તારમાં ટ્રાફિક જામ જોવા મળે છે અને હાઈવે પર તેની અસર વર્તાય છે। હાઈવેની આ પરિસ્થિતિને કારણે અંકલેશ્વરના આંતરિક વાલિયા ચોકડી વિસ્તારમાં પણ ટ્રાફિક જામની અસરો વર્તાય છે। ઉલ્લેખનીય છે કે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી રહે છે, જેમાં અટવાયેલા વાહન ચાલકો હજારો કિલોમીટરનું અંતર કાપી અધવચ્ચે રસ્તામાં અટવાઈ રહેવું પડે એવી પરિસ્થિતિમાં ફસાયેલા જોવા મળે છે। તો ખાસ કરીને અંકલેશ્વરથી પાનોલી સહિત આજુબાજુના વિસ્તારમાં રોજિંદા અવરજવર કરતા વાહન વ્યવહાર પર પણ તેની અસર જોવા મળતી હોય છે, જેને લઈને જિલ્લાનો વહીવટી તંત્ર આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરી હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સાથે રાખીને એક્શન પ્લાન તૈયાર કરે તે જરૂરી છે।